નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે અજીત પવારની વાત કરવાની છે ને દુઃખદ સમાચાર એ આવ્યા છે કે બારામતીમાં એમનું પ્લેન લેન્ડ થઈ રહ્યું હતું ત્યારે જ ક્રેશ થયું. 66 વર્ષના અજીત પવાર એ આમ તો પોતાના કાકાના રાજકીય વારસ તરીકે લેખાતા હતા, પરંતુ કાકા સાથે ગદ્દારી કરીને એમણે ભારતીય જનતા પાર્ટી સાથે હાથ મિલાવીને પોતાના હજારો કરોડના કૌભાંડો પરથી પડદો પાડવાનું અને ક્લીન ચીટ મેળવવાનું કામ એમણે કર્યું હતું. એ વાતને આજે છે ને આપણે યાદ ન કરીએ તો નગુણા ગણાઈએ. એમના પરિવાર માટે આફત આવી પડી છે, એમની પાર્ટી માટે પણ આફત આવી પડી છે, પણ જેમણે પોતાના સગા કાકાની સાથે ગદ્દારી કરી છે, પોતાના પરિવાર સાથે ગદ્દારી કરી છે અને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં એમ કહ્યું હતું કે 70,000 કરોડનો કૌભાંડ કરનાર ગોટાલેબાજ કો છોડેંગે નહીં, એટલે કે અજીત દાદા પવારને છોડીશું નહીં. એ ધમકી હતી અને ધમકીને વશ થઈને અજીત દાદા પવાર 2 દિવસમાં જ ભારતીય જનતા પાર્ટી સાથેના મોરચામાં જોડાઈ ગયા હતા અને નાયબ મુખ્યમંત્રી બની ગયા હતા. તમને ખ્યાલ છે કે મોદી સરકાર, મોદી શાહની સરકાર એ વિપક્ષી નેતાઓને બ્લેકમેલ કરવામાં ઈડી, સીબીઆઈ, ઇન્કમટેક્સ, એનઆઈએ આ બધા જ નુસ્ખાઓ અજમાવીને પોતાની બ્રાન્ચીસ તરીકે એનો ઉપયોગ કરતી રહી છે અને એનો ભોગ શરદ પવાર, જેમને આમ તો મોદી ગુરુ ગણતા હતા, એ શરદ પવારને પણ ખતમ કરવા માટે, એમની પાર્ટીને ખતમ કરવા માટે, એનસીપી એને ખતમ કરવા માટે મોદીએ જે નુસ્ખા કર્યા છે એ નુસ્ખામાં એમણે એમની પાર્ટીને તોડવાનું કામ કર્યું અને શરદ પવારની બેઇજ્જતી કરવામાં કશું જ બાકી રાખ્યું નહોતું. લોકસભાની છેલ્લી ચૂંટણીમાં મહારાષ્ટ્રની 48 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીને માત્ર 9 બેઠકોમાં સમેટાવી દેનાર શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાહુલ ગાંધીની કોંગ્રેસ એનો મોરચો એને તોડવા માટેની, એના નેતાઓને તોડવા માટેની કોશિશો પણ એમણે સતત કર્યા કરી છે. અને એના 5 મહિના પછી એમણે જે ખેલ કર્યા, ચૂંટણી પંચને પોતાની બ્રાન્ચ ગણીને, એ ચૂંટણી પંચ ને પ્રતાપે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં 288 બેઠકોમાંથી અભૂતપૂર્વ બેઠકો મેળવીને સત્તામાં આવી શકી અને દેવેન્દ્ર ફડણવીસ ફરીને મુખ્યમંત્રી બન્યા. નાયબ મુખ્યમંત્રીમાંથી મુખ્યમંત્રી, પહેલા મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી અને પછી નાયબ મુખ્યમંત્રીમાંથી મુખ્યમંત્રી. પણ એમની સરકારમાં અજીત દાદા પવાર એ નાયબ મુખ્યમંત્રી રહ્યા અને એકનાથ શિંદેને ચેકમેટ કરવા માટે, એકનાથ શિંદેની શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને તોડીને એમણે જે મોદી શાહે જે ઓપરેશન લોટસ કર્યું હતું, એમાં એકનાથ શિંદે નંબર 2 ઉદ્ધવ ઠાકરેની સરકારમાં એમને તોડીને, શિવસેનાને તોડીને, ઉદ્ધવ ઠાકરેની નાલેશી કરીને, ઉદ્ધવ ઠાકરેની પાર્ટીને તોડી ખતમ કરવાની કોશિશ કરી. પરંતુ હમણાં જે પરિણામો આવ્યા, એ પરિણામો ઉદ્ધવ ઠાકરેનું મુંબઈ પર સાવ એમનું રાજકારણ પતી ગયું નથી એ બહુ સ્પષ્ટ થાય છે. પણ એકનાથ શિંદેને એ વખતે મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પહેલા ભારતીય જનતા પાર્ટી પક્ષો તોડે છે અને પછી એ પક્ષના તૂટેલા જે નેતાઓ છે એમને હોદ્દા આપે છે અને પછી એમને સમાપ્ત કરી દેવાની કોશિશ કરે છે. એવું જ કંઈક અત્યારે અજીત દાદા પવારનો ઉપયોગ કરીને એકનાથ શિંદેને ચેકમેટ કરવાની કોશિશ એમણે સતત કર્યા કરી છે, એ આપણે જાણીએ છીએ. અજીત દાદા પવારનું આ અકાળે અવસાન જે થયું એ એવા તબક્કે થયું છે કે એમણે જ્યારે આ મહાનગરપાલિકાઓની ચૂંટણી હતી ત્યારે એમની અને શરદ પવારની જે જોડી જામી, પાછી પોતાના કાકા સાથે એમણે જોડાણ કરીને ચૂંટણી લડી, પણ એમાં છે બહુ ફાવ્યા નથી. પણ અમને જરૂર એવી આશંકા થાય છે કે આ વિમાન ખરેખર ટેકનિકલ ખામીને કારણે તૂટી પડ્યું કે કોઈ ષડયંત્ર હતું. શક્ય છે કે તપાસ થશે
શક્ય છે કે તપાસ ન પણ થાય, કારણ કે જ્યારે સંવેદનશીલ મુદ્દાઓ હોય, જ્યારે ષડયંત્રો રચાતા હોય, ત્યારે એ છે ને સત્ય એનું ગળું પીસાતું હોય છે અને એ સાચી વાત પાછી આવે કે નહીં એ ખબર નથી. આપણે એવા રાજનેતાઓને ગુમાવ્યા છે, તેજસ્વી રાજનેતાઓને ગુમાવ્યા છે. આ ભાઈ શ્રી અજીત દાદા પવાર, એમના માટે છે ને અમને કોઈ માન નથી બહુ સ્પષ્ટપણે, કારણ કે એમણે એમના કાકા સાથે એક વાર નહીં બે વાર દગો કર્યો છે. પહેલા પણ એ થોડા સમય માટે દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ આવ્યા હતા અને ફરીને પાછા એનસીપીમાં આવી ગયા હતા, પરંતુ એ પોચટ માણસ હતા, એ એટલી જ હકીકત છે. અને કૌભાંડોમાં એ જ નહીં, એમના પત્ની જ નહીં, એમના પુત્રો પણ સંડોવાયેલા હતા. ને હમણાં તો એ છે ને ખૂબ પુણે જમીન કાંડમાં એમના પુત્રોની સામેલગીરીને કારણે બદનામ પણ થયેલા હતા. શરદદાદા પવાર એ પણ ક્યારેક વસંતદાદા પવારની સરકારને ઉથલાવીને પોતે મુખ્યમંત્રી બન્યા હતા, એ એટલી જ હકીકત છે. પરંતુ મારે આ તબક્કે એ કહેવું જોઈએ કે વસંતદાદા પાટીલની જે ગરિમા હતી, એ ગરિમા એવી હતી કે સાંગલીમાં એમણે શરદ પવારને પાછા કોંગ્રેસમાં લાવવા માટે એક મેળાવાનું આયોજન કર્યું હતું ને એ મેળાવામાં હું જાતે એના રિપોર્ટિંગ માટે હાજર હતો, એટલે મેં એ દ્રશ્યો જોયા છે. પણ શરદ પવાર એ લોકનેતા રહ્યા અને લોકોમાં, આખા મહારાષ્ટ્રમાં એ પોતાનું વર્ચસ્વ ધરાવતા રહ્યા. સાહિત્ય અને સંસ્કૃતિને માટે પણ એમને છે ને દાદ આપવી પડે. શરદ પવાર એ ઉદ્યોગપતિઓના મિત્ર તો ખરા જ, અને એમાંય ખાસ કરીને મોદીના ખાસ મિત્ર ગૌતમ અદાણીના પણ એ મિત્ર. જ્યારે ઇન્ડિયા ગઠબંધન થયું અને શરદ પવાર પણ રાહુલ ગાંધીની સાથે ઇન્ડિયા ગઠબંધનમાં હતા ત્યારે પણ, અને ગૌતમ અદાણીને જ્યારે રાહુલ ગાંધી એ ભાંડતા હતા કે અંબાણીને ભાંડતા હતા, ત્યારે પણ શરદ પવાર અને ગૌતમ અદાણીના સંબંધો એ અકબંધ હતા. એ બાબત ભૂલવી ન જોઈએ. શરદ પવારમાં એક ગ્રેસ છે. શરદ પવાર એ સર્વ સમાવેશક વ્યક્તિત્વ છે. જેમ ભૈરોસિંહ શેખાવતનું વ્યક્તિત્વ હતું કે બધા જ પક્ષોમાં એમના મિત્રો હોય, જેમ ચંદ્રશેખરનું વ્યક્તિત્વ હતું કે જેમ બધા જ પક્ષોમાં એમના મિત્રો હોય, એમ શરદ પવાર પણ એ આમ તો રાજકારણના અઠંગ ખેલાડી, અને એ એમના મિત્રોમાં અટલ બિહારી વાજપેયીનો પણ સમાવેશ થતો હતો. એ આપણે ભૂલવું ન જોઈએ. અને અટલ બિહારી વાજપેયી એમના કાર્યક્રમોમાં પણ હાજરી આપતા હતા જ્યારે વડાપ્રધાન હતા ત્યારે પણ. બીજું કે શરદ પવાર એ આમ તો કોંગ્રેસી ગોત્રના અને સૌથી એક તબક્કે સૌથી પહેલા સૌથી યુવાન એવા મુખ્યમંત્રી બનેલા. અને એ એમની સરકારમાં એ વખતે પણ જનસંઘના લોકો હતા. એટલે જનસંઘના લોકોનું સાહિત્ય ક્યારે રહ્યું નથી. એ તમારા આંગળી આપો એટલે પહોંચો પકડે એવી પરિસ્થિતિ એ હંમેશા કરતા રહ્યા છે. મને લાગે છે કે એમણે જ્યારે પુલોદની સરકાર બનાવી ત્યારે એમાં જનસંઘના લોકો હતા, સમાજવાદીઓ હતા, શેકાપના લોકો હતા. એ બધા છતાં શરદ પવાર એ કોંગ્રેસી ગોત્રના હતા. અને સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ભારતીય જનતા પાર્ટી વાળાઓ જ્યારે ચગાવતા હતા ત્યારે શરદ પવાર, પૂર્ણો સંઘમાં અને તારીક અનવર, આ ત્રણ કોંગ્રેસી નેતાઓએ સોનિયા ગાંધીને આ મુદ્દે જે પત્ર લખ્યો ને એના પછી જ એમને કોંગ્રેસમાંથી રવાના કરવામાં આવ્યા. એના થોડા જ મહિનાઓમાં, મે મહિનામાં આ પત્ર લખાયો હતો, મે 99માં, અને એના 5 જ મહિનામાં જ્યારે મહારાષ્ટ્રમાં ચૂંટણી થઈ ત્યારે એ ચૂંટણી પછી કોંગ્રેસ અને શરદ પવાર અને પૂર્ણો સંઘમાં અને તારીક અનવરે સ્થાપેલી એનસીપી, એની કોંગ્રેસની અને એનસીપીની સંયુક્ત સરકાર મહારાષ્ટ્રમાં 15 વર્ષ સુધી ચાલી. આ શરદ પવારના અનુગામી તરીકે કોણ? તો શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે અને અજીતદાદા પવાર, એટલે પિતરાઈ વચ્ચે સ્પર્ધા તો હતી જ, પરંતુ સુપ્રિયા સુળે રાષ્ટ્રીય સ્તરે લોકસભામાં એટલે કે રાષ્ટ્રીય સ્તરે કામ કરે અને અજીતદાદા પવાર મહારાષ્ટ્રમાં કામ કરે, મહારાષ્ટ્રના રાજકારણમાં કામ કરે એવી ગણતરી હતી. પરંતુ મહારાષ્ટ્રની એક પરંપરા એ પણ છે કે ત્યાં કાકા અને ભત્રીજાઓની વચ્ચે એક
એમની દુશ્મની પણ આપણને જગારા મારે છે. અને તાજા ઉદાહરણની વાત આપણે કરીએ તો તમને ખ્યાલ હશે કે બાળાસાહેબ ઠાકરે જે શિવસેનાના સર્વોચ્ચ નેતા હતા, એમણે જ્યારે પોતાના રાજકીય વારસ તરીકે પોતાના પુત્ર બ્લડ ઇઝ થીકર દેન વોટર એ ન્યાયે ઉદ્ધવ ઠાકરેને જ્યારે પસંદ કર્યા ત્યારે રાજ ઠાકરેએ અલગ ચોકો કર્યો હતો, એ તમે જાણો છો. અને ફરીને પાછા આ વખતની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે ભેગા થયા હતા. નહીં તો રાજ ઠાકરે નરેન્દ્ર મોદીના પ્રશંસક તરીકે પણ જઈ આવ્યા, આંટો મારી આવ્યા. અને આજે ક્યાં છે એ કહેવું જરા મુશ્કેલ છે, કારણ કે મહારાષ્ટ્રમાં કજોડા ખૂબ થાય છે રાજકીય પક્ષોના. અને ઠાકરે પરિવારમાં પણ આ જ રીતે કાકા ભત્રીજાનું જે થયું, કારણ કે રાજ ઠાકરે એ ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈના દીકરા છે. અને એમણે એમના કાકા સાથે એ વખતે છેડો ફાડ્યો હતો, એમનાથી નોખા થયા હતા. અને સાચું કહીએ તો રાજ ઠાકરેમાં હંમેશા બાળાસાહેબ ઠાકરેની ઝલક દેખાતી હતી. બાળાસાહેબે એને અનુગામી તરીકે તૈયાર કર્યા હતા, અને ઉદ્ધવ ઠાકરે એ બેકગ્રાઉન્ડમાં રહીને રાજકારણ ખેલનારા હતા એવું હંમેશા લાગ્યા કરતું હતું. પણ શરદ પવાર અને અજીતદાદા પવાર, શરદ પવારને હંમેશા પોતાના સિદ્ધાંતો સાથે એ ધારો કે અમુક બાબતોમાં એ બાંધછોડ કરવા માટે તૈયાર નહોતા. એ સમાજવાદી દૃષ્ટિ અને ધર્મનિરપેક્ષ દૃષ્ટિ, આ બંને બાબતમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવા માંગતા નહોતા. અને એટલા માટે એ ક્યારેક એવું લાગતું હતું કે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી સાથે એ જોડાણ કરશે, પરંતુ એમણે એ જોડાણ આજ દિવસ સુધી કર્યું નથી, એ આપણે જાણીએ છીએ. અને એમના ભત્રીજા રામ અજીતદાદા પવાર એ પોચટ માણસ હતા અને અનેક કૌભાંડોમાં સંડોવાયેલા હતા. પહેલી વખત જ્યારે એ દેવેન્દ્ર ફડણવીસની સરકારમાં નાયબ મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે એમને છે ને એમના પાણી પુરવઠાના હજારો કરોડના કૌભાંડમાંથી એમને એન્ટી કરપ્શન બ્યુરોની ક્લીન ચીટ મળી હતી. અને આ વખતે એ જ્યારે ફરીને પાછા એ જ એનડીએના નાયબ મુખ્યમંત્રી બન્યા ત્યારે એમને બીજા કૌભાંડોમાંથી એમને અને એમના પત્નીને ક્લીન ચીટ મળી. પરંતુ છેલ્લે એમના પુત્ર નું જમીન કૌભાંડ પુણેની અંદર એ ખૂબ ગાજ્યું, એ પણ આપણે જાણીએ છીએ. શરદ પવારના દીકરી સુપ્રિયા સુળે અને અજીતદાદા પવારના પત્ની સુનેત્રા પવાર એ બારામતી જે એમનો મત વિસ્તાર છે, લોકસભા મત વિસ્તાર, એમાં સામસામે લડ્યા હતા છેલ્લી ચૂંટણીમાં. અને એમાં સુનેત્રા પવાર હારી ગયા હતા. અને સુનેત્રા પવાર ની સામે સુપ્રિયા સુળે જીતીને લોકસભામાં ગયા હતા. એના પછી અજીતદાદા પવારે જે ખેલ કર્યો એમાં સુપ્રિયા સુળેના ભાભી, આમ તો કહી શકાય, એટલે કે અજીતદાદા પવારના પત્ની સુનેત્રા પવાર, એમને રાજ્યસભે મોકલવામાં આવ્યા હતા. એટલે ભ્રષ્ટાચારીઓનો અડ્ડો બનેલી ભારતીય જનતા પાર્ટી સહિતનો જે સત્તા મોરચો છે એ આવા ભ્રષ્ટાચારીઓને પોષે છે. એ બાબત છે ને લોકોની નજરે પણ આવી છે, પરંતુ લોકો બોલી શકતા નથી. જે લોકો વેપાર ધંધો કરવો છે એ લોકો પણ ઇન્કમ ટેક્સ અને ઈડીની રેડ્સથી ડરે છે. અને એટલા માટે અને રાજકારણીઓને પણ પતાવવા માટે આ જ શસ્ત્રોનો ઉપયોગ થયો છે. અને એમાં ઘણા બધા શરદ પવારની પાર્ટીના ઘણા બધાને, છગન ભુજબળ સહિતનાને આ રીતે જેલવાસ ભોગવવો પડ્યો હતો. મલિકે પણ જેલવાસ ભોગવવો પડ્યો હતો. અને હમણાં છગન ભુજબળ તો મંત્રી પણ છે ત્યાં અને ત્યાંની સરકારમાં, અને છગન ભુજબળને ક્લીન ચીટ મળી ગઈ છે. તમે ભારતીય જનતા પાર્ટીના મોરચામાં જોડાઓ અને ક્લીન ચીટ મેળવો, અને પછી તમારી પાર્ટીનું અસ્તિત્વ એ ખતમ થઈ જાય. આ આખી છે ને ભારતીય જનતા પાર્ટીની ચાલ રહી છે, એ આપણે બધા જાણીએ છીએ. જોકે અજીતદાદા પવાર 66 વર્ષના હતા એમ મેં કહ્યું, અને હજુ એમણે મુખ્યમંત્રી થવાના ભરખા હતા. પરંતુ એમનું સ્વપ્ન એ સાકાર થાય એ પહેલા જ એમની આ અણધારી વિદાય એને કારણે એનસીપીમાં, એટલે કે એમની પાર્ટીમાં એક પ્રકારનું વેક્યુમ ઊભું થયું છે. કારણ કે એમના પછી કોણ, તો મને લાગે છે ત્યાં સુધી એમની પાર્ટીના જે ધારાસભ્યો છે એ પાછા શરદ પવારની એનસીપી સાથે જોડાશે કે કેમ, એ પણ પ્રશ્ન આજે આજથી ચર્ચામાં જરૂર આવશે. કારણ કે નેતૃત્વ વિહીન અવસ્થા એ લોકો ભોગવતા હોય એવી પરિસ્થિતિ એમના માટે ઊભી થાય છે. કારણ કે કાકા ભત્રીજાના રાજકારણમાં
તમે સમજી શકો છો કે શરદ પવાર હજુ આ ઉંમરે પણ 85 પહોંચ્યા છતાં પણ એ અડીખમ છે અને મહારાષ્ટ્રમાં એમની ઇજ્જત છે. આમ ભલે એમની પાર્ટીને પતાવી દેવામાં મોદી શાહને સફળતા મળી હોય, પતાવી દેવામાં એટલે કે આ વખતે ચૂંટણીમાં હરાવી દેવામાં, પરંતુ હી ઇઝ ડાઉન બટ હી ઇઝ નોટ આઉટ. અને શરદ પવાર હજી પણ કેવા સોગટા ખેલી શકે એ કહેવું જરા મુશ્કેલ છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અજીત દાદાને ફરીને એકવાર શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમના આત્માને ઈશ્વર શાંતિ અર્પે એવી અપેક્ષા કરીએ છીએ. આપણે આપણા જે રાજકીય બાબતોમાં જે વેક્યુમ એમનાથી ઊભું થયું છે એ કઈ રીતે ભરાશે એના વિશે પણ આપણે છે ને વાત ભવિષ્યમાં કરતા રહીશું. કેટલાક રાજનેતાઓ જે વિમાન અકસ્માતોમાં ગુજરી ગયા એમની જો વાત કરીએ તો અજીત દાદા પવાર ગયા વર્ષે વિજય રૂપાણી આપણા મુખ્યમંત્રી હતા, એના પહેલા 2011માં દોરજી ખાંડુ એટલે કે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી હતા અને વર્તમાન જે મુખ્યમંત્રી છે જે કોંગ્રેસમાંથી સાગમટે બધા છે ને ધારાસભ્યોને લઈને ભારતીય જનતા પાર્ટીની ત્યાં સરકાર બનાવી દીધી હતી, એ એમના પિતાશ્રી દોરજી ખાંડુ 2009માં YSR રેડ્ડી એટલે જગનમોહન રેડ્ડીના પિતાશ્રી કોંગ્રેસના લોકપ્રિય આંધ્રપ્રદેશના લોકપ્રિય મુખ્યમંત્રી, આમ તો ખ્રિસ્તી સમુદાયમાંથી આવતા હોવા છતાં એમની સામે કોઈ બહુ ઉહાપો નહોતો. માધવરાવ સિંધિયા એ પણ 2001માં માધવરાવ સિંધિયા કેન્દ્રમાં મંત્રી હતા અને એ પણ વિમાન દુર્ઘટનામાં માર્યા ગયા હતા. એના પહેલા તમને ખ્યાલ છે 1980માં સંજય ગાંધી જે આપણા પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીના પુત્ર અને નાના પુત્ર અને એમના રાજકીય વારસ ગણાતા હતા અને સામાન્ય રીતે ડિક્ટેટરિયલ ટેન્ડન્સી ધરાવતા હતા. એટલે ઇમરજન્સીનો ખરો ખલનાયક સંજય ગાંધી હતા, એ વિમાન અકસ્માતમાં માર્યા ગયા હતા. 1965માં આપણા ગુજરાતના જ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા એ યુદ્ધ જ્યારે ચાલુ હતું ત્યારે એ છે ને વિમાનમાં પોતાના પત્ની અને એક પત્રકાર મિત્ર સાથે કચ્છ બાજુ ફેરો મારવા માટે નીકળ્યા હોય એવી સ્થિતિમાં હતા, ત્યારે એમના વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું અને એમના મૃત્યુ થયા હતા. આ બધા આશાસ્પદ કહી શકાય એવા રાજનેતાઓ એમનો આ રીતે અકાળ અંત આવ્યો હતો એમ આપણે છે ને સ્વીકારવું પડે. જો કે રાજકીય મતભેદો હોઈ શકે, પરંતુ કોણ કેવું રાજકારણ ખેલે છે એમ એ પોતાની પાછળ પોતાની છાપ મૂકીને જાય છે. અજીત દાદા કેવી છાપ મૂકીને ગયા છે એ તમે બધા જાણો છો, એટલે મારે એના વિશે હવે વધારે કંઈ કહેવાનું રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો. નમસ્કાર.